અને છેલ્લા કેટલાક દિવસોથી આ દિવસની પૂર્વ તૈયારી રૂપે પોલીસ વિભાગ મહેનત કરી હતી. આજે તમે જોઈ શકશો ખૂબ મોટી સંખ્યામાં આ સદર બજાર વિસ્તારમાં લોકો ભેગા થયા છે. 1-2 કલાક બાકી છે તો 2400 વર્ષ પૂર્ણ થાય અને વર્ષ 2025ને સ્વાગત કરવા માટે કડે પગે ઊભા છે. તો જે ઉત્સાહ, એ ઉમંગ સાથે નાના બાળકો, સ્ત્રી પુરુષો અને વરિષ્ઠ નાગરિકો અહીંયા જે એમના માહોલ જોવા મળ્યું છે, એમના મનમાં એક સુરક્ષાનો ભાવના છે અને ભવિષ્ય માટે એક સુંદર સપનાનું જે ચિત્ર પણ દેખાય છે. તો માનું છું કે આજે જે નવા વર્ષના સ્વાગત માટે ઊભા દરેક શહેરવાસીના મનમાં કદાચ અપેક્ષા છે, વિશ્વાસ છે કે આવતા વર્ષ એમના માટે સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવશે. તો પોલીસ કમિશનર તરીકે આપણા સમગ્ર વિભાગ તરફથી દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું અને દરેકને એમના સપના સાકાર થાય, નવા વર્ષ એમના માટે સુખ, સમૃદ્ધિ અને સફળતા લાવે એવા આશા રાખું છું. અને સાથે સાથે નાગરિકોના સાથ સહકાર બની રહે, જેથી કરીને પોલીસ વિભાગ શહેરજનોના સુરક્ષા અને સલામતી માટે સફળતાપૂર્ણ સેવા પૂરી પાડે. આભાર. પહેલાં તો વડોદરાવાસીઓને તમામને હું નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. 2025નું વર્ષ તમામ માટે ખૂબ જ મંગલકારક રહે. સાથે સાથે અહીંયા મોટી સંખ્યામાં બધા લોકો ભેગા થયા છે. વડોદરાવાસીઓ અલગ અલગ શહેરના ખૂણે ખૂણેથી અહીંયા નવું વર્ષ સેલિબ્રેટ કરવા માટે આવ્યા છે. પોલીસનો પણ સુંદર બંદોબસ્ત રાખવામાં આવ્યો છે અને ખૂબ જ ડિસિપ્લિન વેમાં સેલિબ્રેશન થઈ રહ્યું છે. છેલ્લા 10 દિવસથી પોલીસ ખડે પગે સતત વાહન ચેકિંગ અને અલગ અલગ જે લો એન્ડ ઓર્ડરને કંટ્રોલમાં રાખવા માટે જેમની કાર્ય કરેલું છે એનું અત્યારે ફળ દેખાઈ રહ્યું છે અને ખૂબ જ ડિસિપ્લિન વેમાં સેલિબ્રેશન ચાલી રહ્યું છે. અને વડોદરા શહેર પોલીસ તમામ નાગરિકો માટે ખડે પગે હાજર છે અને આવતું વર્ષમાં પણ એમના વધુમાં વધુ સારી અમે સેવા પૂરી પાડીએ એના માટે અમે મક્કમ છીએ.